એટલે માદેવા હમણાં મારો બેટો તડકો ખૂબ પડે છે હો. હવે બે સીઝન બીજી નેટ હવે લઈ ગયા. હવે હું ખૂબ તડકો પડે છે. હવે આટલો તડકો કદીએ પડ્યો નથી. આટલો કદી નથી પડ્યો હો ભાઈ. હવે બે હોય ઘડે સોયડે બેહા સોયડો હારો તો છે. ગામમાં શું થાય છે ખબર છે કે નહીં? હવે ઈ હા તો હું આપણે કોઈ ધોણ્યું જ નથી. હવે તો ધોણવાનું મારો બેટો શું થાય આવું ને આવું કેટલું થાય. મહાદેવા બધા ફોન જ બોનો કરાવે, છોકરા બગાડે છે. હોય ને કા પેલા આટલા છોકરા બગડેલ નતો. હા હવે અત્યારે 15 વર્ષની છોકરીઓને ફોન હાલે હપરા, છોકરાને ફોન હાલે હપરા. એટલે છોકરાને ભણાવવાના હોય અત્યારથી ફોન ન હાલવાના હોય. ઈ બધા અહીંયાના બાપ જ મોનો કરે છે ને કા પહેલથી ચમ હાલે ફોન નકા રાખવા જ ન છે ને કરાવ. પણ અત્યારે તો હવે ઉલાન છોકરો કાકા ઉલાન છોકરા જોઈ ફોન લાવ્યો મને લાવી ગયો અત્યારે ઈ જ છે બધાયને. પણ તો આપણે પેલા લાવી ગયા તાર જ ને. હવે પહેલથી ફોન નહીં લાવવા જીવાના કોઈને. આપણે આ પહેલી નવી પેઢીમાં આવ્યા દેશું ને કે આપણે ડોહાની પેઢી એમ કદી આવો તો પણ અત્યારે તો બાપનું છોકરા માનતા જ નથી. માથે પડે છે માથે. મને ફોન લાવી ગયો અંકા હું તો રાતો રહ્યો છે ઘરની બારી હું રાતો રહ્યો છે મારે નથી રહ્યો. રાવા જેવરે અત્યારના છોકરાને હાવ બગડી ગયા છે. ચોય અત્યારે તમે ભાળો છો ચોય અત્યારે ભેગા બેહી કે એવા ચોય હિન્દી રહે છે. હા આ તો છે કે નહીં? આ તો આપણો તો હજી સારો છે કે આપણું કીધું થોડોક મને છે. આપણે એવડા છોકરાની ઉંમરમાં આપણે બધા બેતાલ પુરુષ કરતા અત્યારે બધા છોકરાને ફોનમાં દિલ છે જ. આ ઉલા હેમરાજ ને બચારા જેટલી છોકરે આબરૂ કાઢી ફરી ગામમાં છે ઉભો રહે એવી સમાજનો શિખર ચેન લઈને જાતો રહ્યો છે. હે માદેવા તો બીજું તમે સીઝન બીજી લઈ રહ્યા હવે? કોઈ સીઝન માં હું હતો જ નહીં. શું સીઝન લે કેવું આમ રાયડો બીજું ગમ કેવા કાઢ્યા? કોઈ ગૌ ગયા જ નથી ગતો મેં તો. હા હોય તો મારો બેટો ઓન તો કાઠો કામ તમે ગૌ કર્યા છે હું કેટલા છે? હવે તો ગમ કોઈ ઓન તો કોઈ સાતું ઇંધી શિખર કેમ છે કોઈ મેળ જ નથી આવ્યો ગમવામાં. હોય એટલે હું કોઈ રાયડો માં નથી. હું સીઝન બધી પડતી છે અને હડો હવે તો છોકરા સામે આવી આવો. છોકરા અહીંયા બેઠા હતા. ઈ પણ ઉલા છોકરા તો હેડિયા પણ ઈ એક બેઠો ઈ ચેનો છોકરો છે? હડો ઈ દેચિયામાં ચેનો છે. રોમસી નો છે ને? હોય રોમસી નો છે. શું કરે છે માજો અહીંયા આખો દાડો હોય બેઠો હોય. અરે કોક અંદર કરે આવી શું મારી શું કરે હરો? માર ને ગોળી મારે શિખર છે ને ગોળી મારે છે. હોય હડો કોઈને હાથ બીજા તો કોઈ પટાવતો તો નથી ને? પટાવે નહીં ને. આ ફોન કોક ઓમ ને ઓમ છોકરા બગડે છે અત્યારે ભવિષ્ય. હોય આ બગડી ગયા ને બગડે નહીં બગડી ગયા. આ પેઢી તો હવે ફેલ જ ગણો. હા એટલે ઓમ ને ઓમ છોકરા આવવાના છે. હોય આ બસ ફોન આલ્યા આપણે પછી આ શિખર શું કરે છે? આ રોમસી ને એન કાકા ને આપણે કીધું તો કીધું ફોન મત આલો પણ હવે આ છોકરા આખો દાડો હોય તારે આ ફોન સિવાય બીજો કોઈ ધંધો છે કે નથી? બસ માર 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 મારે લે બસા એટલે આ તો શું કરે છે? અરે માર શું રમે છે તું? એટલે માર આ ચેન મારવાનું કે બસા ગોળિયાલ આ શિખર એટલે એ બંધ કરીને આ ચેન રમે છે. ચૂપ થો કે સોના મોના બેહવાનું હોય કે માર આ ચેન મારે છે. બંધ કર ભાઈ. આ તો શું કરે છો? ફ્રી ફાયર રમું છું. કેવી આવે ઈ ગેમ આવે અંદર તમે તમારા મિત્રો ભેગા તમારા ભાઈબંધ હોય ને એના ભેગા તમે ગેમ રમી શકો. તમે તાર કાકા ફોન છે આરું એટલે ફ્રી ફાયર પણ બા આ તો ખાલી ટાઈમ પાસ પૂરતી ગેમ છે. પણ આવી ફ્રી ફાયર રમાતી છે. આમાં આમાં બધા છોકરા બગડે તો બગડે. આમાં પાસે બીજા ઘણા બધા છોકરા બગડે છે. પણ બા આ તો ટાઈમ પાસ પૂરતી ગેમ છે. તમે તમારા ટાઈમ પાસ ન કરાય એના કરતા ક્ષેત્રમાં જઈને ટાઈમ પાસ કરો. મથો પાવડે મથો તો તમારા બાપ નો કોઈ ખારો થશે એમ. પણ બા તમે તમારા મિત્રો ભેગા તમે પણ રમી શકો. કંટાળો આવતો હોય મિત્રો ન કેવરાય. હવે આ ડોહા છે આયાના મિત્રો ન કેવરાય. અલ્યા આને કોક શીખડે. હવે આ શું કેવું? હવે આને શું કેવું? એને કાકાને રહીને અલ્યા તું તો બીજું ઠીક છે. તું ગામના છોકરાને બગાડે છે. પણ બા આ ગેમ થી કોઈ ના થાય કોઈ. અલ્યા હજી તો તું હમું બોલે મને. હવે આના ફોન લઈને આપણે એને કાકાને જીયા વાપરો. હજી હમું બોલે ઈ મને. હવે ભાઈ તો બોલ માત ને તો આવી કેમ ન ફોન લેતા હતો. હવે એને કાકાને જી સાપરો. ફોન એના કાકા જો બ્રો. પણ બા મારા કાકાને ફોન ના હાલતા. મારા કાકો મને મારશે. તમે બા મન બંધ કરશું ભી તમે કહેશો તો. પણ આ તમે તમારા મિત્રો ભેગા પણ રમી શકો. આ છે કે ગેમ હારી કે ગેમ. પણ હવે અમારા મિત્રો આ લેડાના મિત્રો ના હોય ને આ આવી હારી ગેમ ન કેવરાય. આમાં તો ગોડા મગજ છોપરો છે. ગોડા કેટલોય ન. પણ આમાં બા કોઈ ન થાય. ખાલી ટાઈમ પાસ પૂરતી કેવરાય. તમે રમી શકો. અલ્યા હજી તું ટાઈમ પાસ કરવા આવ્યો છે?
અલે આઈને કોક કે અલ્યા, હવે time pass ન કરવાના હોય. મારાથી નહીં એ, રે હવે આને ટાઈમ પાસ ન કરવાના હોય. હવે કોક હારો ધંધો કર તું. હવે તારે ભણવાની ઉંમર છે તો ભણે આવી ગેમમાં કોઈ કાઢવાનું નથી. શું ગેમ હવે આમાં અમન તો આ બસ બધું તોકડો દે છે. આ બંધ કરાય એટલે કાળું મત થઈ જાય. અલ્યા તું ભૂલ્યા વગર આઈને હોય લઈને હેડિંગ તો હવે હું માર્યો છો. અલ્યા ભાઈ હેડ દે તો તાર કાકા પાસે આ ફોન લઈને જાઓ. લઈને દે તમે તાર લઈને દો. એટલે હું કહેતો તો કીધું એને મત આલો ફોન એને કાકાને મેં કીધું. હવે તો એને કાકો ફોન નહીં આલે. એ ઉઠ રૂપસી ઉઠ. એ રૂપસી ઉઠ. એટલે એ રૂપસી ઉઠ. તું તો ઊંઘાઈ જાવ છું. ઉઠ. લે ચિયો છે એટલે મોઢો અલ્યા ઊંઘમાં આવ્યો ઊંઘ ન બગડાય ને તડકાનો ઉજ્યો તો ને તું શું વરે પાછો ઉલે જોજો છોકરા હવે એને કાકા તો એને મારતા હતા ને એને કાકાને ફોન આલીને આવ્યો. હવે એને કાકો કે હું ફોન નહીં આલો. હા હવે એ કે હવે અમાર ધંધો કરાવશે કે છોકરાને. છોકરો મને એની લાગતું એ છોકરો મને ના હવે તો મોની જાય છે. હવે તેને કાકો મારતા પાછા મેં કીધું નેટ મી ના પાડ્યો પાછા મારતા હતા. મેં છૂટા પડાયા ખોટા. છોકરો મારો ખૂબ બગડી ગયો એનો. હવે તો બધા છોકરા બગડી જાય એના સારું નથી. આમ બધા ઘરો ઘર ઈનું ઈ છે. મહાદેવા હા તો હવે ઘરી તો કોમ છે. હા. હવે એનું તો મારું તો બે 5 વર્ષે ખબર પડે હવે છોકરા જેમ સુધરે ને શું કરે. ના રે અમુક છોકરા તો તાન માં સુધરી રહ્યા. તો આ રહ્યા જેવો પાછો છે ને કે ઘણા છોકરા તો તાન માં સુધરી જાય છે. 12 મહિનામાં તો અમુક છોકરા તો કેટલા કમાતા હોય છે. કમાતા પણ આ છે કે નહીં ઓલા રસ્તા થડિયા ઉપર હવે મોણો છે કે નહીં દેણામ જ્યાં પછી પાપડું હટ આવી કેતું નથી. ખાડામાં જ્યાં ચેડ ખાડામાં જ બારું થી નીકળે કેતું બાર ખાડામાં જ પહેરી જાય. ના અત્યારે નાનો મોણા કરે એવું મોટો મોણા ના કરી કે એટલે આ છોકરો તો હવે કોમે હારા વણગાડી છે કાકો તો આ કમાતો થઈ જાય છે 25 રૂપિયા તો થઈ જાય છે. હવે સુધરે હવે જો આપણે તો હેડો તો હવે ઘરે મારે કોમ છે. ઓય મારે થોડો પેહા બાબાની છે નહીં પાઈ હોય તો એટલે હવે મોએ તો કરી અને તો આ બધે બધું આ તમારું કામ કેમ કરવાનું ઓનોને તો વાત જ અલગ હતી. પેલો ચોખા રહેતા નહીં રહેવાની તો વાત જ અલગ છે. એમાં ઘર એવું ગામડો તમને ખબર છે હું 2 વર્ષ પછી મારા ગામડે આવ્યો છું. એવું એમ ઓય આપણે વાળી બાજુ જતા હું માદેવા આ ઓલો વેરસી છોકરો હમણાં બારી કો ભણવા જોતો હેઠ તદીઓનો માજી કેમ છું કોઈ આયો કે નહીં કરી કે હવે ઈ તો એન કાકો એકાર મને મળ્યા હતા કે મારો છોકરો બારી મી મળ્યો છે અને કે હવે આવેરો છે પણ હવે શીખરા આજકાલ હમણાં પૂરા ઓટો મારશે ખરી એમ. હવે ઈ કરે શું કોઈ ધંધો કે કોક હવે એમ કીધું કે ઓનલાઈન નું કરે છે એવું લાગે છે. હવે આપણ તો કોઈ ખબર નથી રોમ દોણે શું કરે શું ખબર પડે. આ મારો બેટો અત્યારે તો ઓમ ભોકાવતા હોય છે મોય દેવા તો તું હેડી આગળ હું લઈને આવું રહું. હા તો મોધો હવે ઉલ્યા ચોક જઈને બેહો છો એટલે હવે તો તડકો છે. તમે ઓલી નવી કંપની ખરીદવાનો કહેતા હતા એનું શું કર્યું? એનું તો પણ લોસ હવે ઈ છે કે જે કંપનીનો માલિક છે એને પૈસામાં પોસો 1100 કરોડ રૂપિયા ને એને રૂપિયા 1500 કરોડ રૂપિયા. તો એમાં શું વાંધો છે હવે એને ઈ કંપની એમ હેડતી તો છે નહીં કોઈ. અને એમાં છેવટે કંપની હેડાડ્યા પછી મહેનત તમારે કરવાની છે બધી. હવે જુઓ છો આગળની વાત શું થાય છે. આગળની વાત આગળની આપણે હવે હા એ તો બરોબર. એટલે આ છોકરા તો આયા રો શું કરે છે ધંધો તું? બા હું ઓનલાઈન બિઝનેસ ને બીજું બધું કરું છું કંપનીઓનો. તો હારો હેડતો છે. હો બા બસ સારું હેડે ભગવાનની કૃપાથી ને. તો બસ તો છોકરા તાર કાકે શું કીધું તને? કોઈ નહીં બસ આરામથી કંપની હેડાડો બા પોતે લીલા લેર બેઠા તો ઘરે હારો શાંતિથી. કમાય છે દેખાય છે આમ હારો વ્યવસ્થિત થઈ ગયો ને આ કોણ છે ભેગા? આ મારો ભાઈબંધ છે બા. એમ તો આ ભાઈ હારા કમાતા હશે. હો આરામથી કમાય બધાય. એમ અમે તો આ ગામમાં તદવાના દો સોતરા તોડરા હતી એમને એમ બેઠા છો. તમારે શાંતિ બા. હાલો મજા છે. ઉલા બા ચો ગયા. ઈ વેરસીને હું ફોન કરું છો ઉલા ભાઈ ચો ગયા. ઈ ભાઈ નથી ઈ બા છે ને ઈ રૂપસીને હું ફોન કરું હમણાં આવશે. સારું ફોન કરો તમે યાર. આ બાએ ભલે સોતરા તોડ્યા હોય પણ આ બાએ મને શીખવાડ્યું છે ને જિંદગીમાં એકલું તો કોઈ નહીં શીખવાડ્યું હોય. હું આખો દાડો ફ્રી ફાયર ગેમ રમ કરતો ઓલી બંદૂકો વાળી ગેમ આવે ને એ ગેમ મારા જેટલી તો કોઈ નહીં રમતું હોય. પણ બાપુએ મને ના પાડે કે આવી ગેમમાં ના રમાય. આથી તમારું નુકસાન થાય ઓખર નુકસાન થાય તમારું ભવિષ્ય બગડી જાય આથી મગજ કે સડતી જાય. એ પાસે તો છે કે નહીં મારા કાકે મને ભલે માર્યો મને તાર કાઠું લાગ્યું પણ મારા કાકે મને છેવટે ભણવા મેલ્યો ને એ ચડે એના લીધે હાલ હું બિઝનેસમેન બન્યો છું. એવું છે એમ? હા તો બાય તમે શીખવણ સારી આલી. હા બા શીખમણ ઘણી આલી મને. બાય એટલું તો કોઈએ મને નથી શીખમણ આલી. સારી શીખમણ આલી મને.
એ એટલે રૂપસી આવેરો મેં રૂપસીને કીધો છે હવે ઈ આવતો હશે મેં ફોન કર્યો તો એને આવે છે હવે આવેરો છે તો લ્યો તો હું 2 મિનિટનો ફોન પીને આવો લ્યો. હા રેડી આવરા તો તમે એટલી વાર આ તો રૂપસી તો ઓહો રૂપભાઈ રામ રામ રૂપસી એટલે તું તો વેલો હેડ્યો બ્રો હું તો પછી ગામમાં બે જણા આદમી સોતરે બેઠા હતા મેં કીધું પરજ કરી પણ હવે ઈ બધા ડોહાને કૂટ્યા સિવાય બીજો કોઈ ધંધો નથી આ છે ને આ ઉલો આપણે વાંચી નતો તદી આપણે ફ્રી ફાયર રમતા પકડ્યો ને પછી કાકાને ફોન આલ્યો હે હા તો મારો બેટો આપણે શીખવા મળે પહેલી વાર કોકને ફોન તો આવ્યો કોઈ આવ્યું હે આપણે કદીએ કોઈનો હારો કર્યો નતો પણ આર્યા પહેલી વખત આ છોકરો પહેલી વાર હારું છું હે આપણું નામ રહી છે કે એને કીધું નામ રે આ મોટો રહ્યો ને ત્યાં તો કંપનીનો માલિક થઈને આવ્યો આપણે તો ગામના સોતરે બેઠા મજાક આપણે પણ કૂટ્યા સિવાય આપણો કોઈ બીજો ધંધો નતો આ ત્યાં કેવડો મોટો થઈને આવ્યો ભલે બેટા જો બોલશો ખરી ને બા હવે ઓળખ્યો આ તો શું 2 વર્ષ થઈ ગયો છે પણ બા તમારે શીખમણ મને ખૂબ કામ આવી તમારા લીધે હું આટલો મોટો આદમી બની અમારું કામ શું છે અમે રખડવાનું અમારું કામ એટલે અમોન શું બધી બહારની માહિતી હોય કે અત્યારનો જમાનો કેવો છે અમે વધો નાખતા હવળો છોપરો છે આર્યા અમે તને ચૂપ રે તું હા આપડા છોકરા રહી ગયા અને આર્યા દો કમાઈ ગયા અને અત્યારે આર્યા કમાઈ ખાય છે હવે હું તને શું કહું ખબર ઓય ગામના સોતરે કોઈ કાઢવાનું નથી આબરૂના ધજાગરા થાય એના કરતા હવે ઘરે જઈને કોક કરશે ને તોય કોક ચેડી હાલશે કોક કોઈ બાઈ ની હાલ હેડો હવે પણ આપડા લીધે કોક ફાયદો થાય આ સુધરી જાય ઈ ના સુધરે ઓપડા વાળા ના સુધરે ઓપડા ઓછા આવે તો